વહાલા મિત્રો, ઈશ્વર આપણા ધાર્મિકપણા કે અર્પણો કરતાં આપણી પાસે આજ્ઞાપાલનની વધારે ઈચ્છા રાખે છે. આજ્ઞાપાલન માટે ઈશ્વરના વચનને હૃદયમાં રાખવા અગત્યનું છે. જો તમે વચનને જાણશો તો તમે ઈશ્વરની આજ્ઞાઓનું પાલન કરી શકશો. શું તમે ઈશ્વરનું વચન નિયમિત વાંચો છો? आज सवारे साध सुनी तऊ महिमा करूं प्रभु तारो, महिमा करूं प्रभु तारो, स्तवन करूं नित्य तारो. પ્રિય દર્શક મિત્રો, સ્તવન કાર્યક્રમમાં આપ સૌનું હૃદયપૂર્વક સ્વાગત છે. મિત્રો, જગતના ધોરણોને અનુરૂપ થવાને બદલે આપણે આપણા મનનું નવીનીકરણ કરીને આપણા વર્તન વ્યવહારમાં બદલાણ લાવીએ અને ઈશ્વરની સારી, સ્વીકાર્ય અને સંપૂર્ણ ઈચ્છાને શોધીએ. પ્રભુ ઈસુ ખ્રિસ્ત માથીની લખેલી સુવાર્તામાં જણાવે છે કે તેથી જે કોઈ મારી પાસે આ વાતો સાંભળે છે અને તેનું પાલન કરે છે તેને એક ડાહ્યા કે જ્ઞાની માણસની ઉપમા આપવામાં આવે છે. તેણે પોતાનું ઘર ખડક પર બાંધ્યું. આજે આપણે બીજા કાળ વૃત્તાંતના 5મા અને 6ઠ્ઠા અધ્યાયનો અભ્યાસ કરીશું. 5મા અધ્યાયમાં કરાર કોષને યરૂશાલેમના મંદિરમાં લાવવામાં આવે છે તે વિશે અને મંદિરમાં ઈશ્વરના ગૌરવની હાજરી તેના વિશે અભ્યાસ કરીશું. 6ઠ્ઠા અધ્યાયમાં સુલેમાન રાજાનું મંદિરમાં બોધ ભાષણ અને તેમણે કરેલી પ્રાર્થના વિશે આપણે અભ્યાસ કરીશું. અહીં ઇઝરાયેલ પ્રજા સાથે ઈશ્વરની હાજરી પુનઃ સ્થાપિત થાય છે. ઈશ્વરની હાજરી દરેક પ્રજાઓ માટે પ્રકાશ સમાન છે. પ્રભુ ઈસુના આગમન પહેલાં મંદિરનો હેતુ ઈશ્વરના લોકો અને સમગ્ર વિશ્વમાં ઈશ્વરનો પ્રકાશ ફેલાવવાનો હતો. તે યહૂદીઓ માટે તેમની ઉપાસના કરવા અને તેમની સાથે સંગત રાખવાનું કેન્દ્ર સ્થાન પણ હતું. તો ચાલો દર્શકો, આપણે આજના અભ્યાસમાં આગળ વધીએ. આજે મિત્ર આપણે કાળ વૃત્તાંતના બીજા પુસ્તકના 5મા અને 6ઠ્ઠા અધ્યાયનો અભ્યાસ કરવાના છે. આપણે આપણા અભ્યાસમાં આગળ વધીએ અને જોઈએ કાળ વૃત્તાંતનું બીજું પુસ્તક 5મો અધ્યાય, એની પ્રથમ 2 કલમો જોઈએ. તમારી પાસે બાઇબલ હોય તો કૃપા કરીને તમારું બાઇબલ તમારી સમક્ષ ખુલ્લું રાખજો. કાળ વૃત્તાંતનું બીજું પુસ્તક 5મો અધ્યાય પ્રથમ 2 કલમો તમે જુઓ તો લખ્યું છે મિત્ર, એ પ્રમાણે સુલેમાને યહોવાના મંદિરનું કામ સમાપ્ત કર્યું. સુલેમાને તેના પિતા દાઉદની અર્પણ કરેલી વસ્તુઓ એટલે રૂપો તથા સોનું તથા સર્વપાત્રો અંદર લાવીને તેમને દેવના મંદિરના ભંડારોમાં મૂક્યા. હવે મિત્ર તમે જુઓ, ઈશ્વરના મંદિરનું બાંધકામ પૂરું થઈ ગયું છે. એ પછી ઈશ્વરનો કરાર કોષ મંદિરમાં લાવવામાં આવ્યો. પર્વત ઉપર મંદિર વિસ્તારથી સિયોન બહુ દૂર નહોતું મિત્ર. દાઉદ રાજાએ ચોક્કસ કઈ જગ્યાએ કરારકોષ રાખ્યો હતો એ નક્કી નથી, પરંતુ એ સિયોન પર્વત ઉપર આવેલા દાઉદ નગરમાં રાખવામાં આવ્યો હતો. હવે 6ઠ્ઠી કલમ જુઓ 5મા અધ્યાયની. સુલેમાન રાજા તથા તેની સામે એકઠી મળેલી ઇઝરાયેલની આખી જમાતે કોષની આગળ અસંખ્ય ઘેટા તથા બળદોનું બલિદાન આપ્યું. આ બધા જ બલિદાનો મિત્ર પ્રભુ ઈસુ ખ્રિસ્તના ક્રુસ ઉપરના બલિદાનનું પ્રતિનિધિત્વ કરતા હતા. 7 થી 9 કલમો આગળ કહે છે કે યાજકોએ યહોવાના કરાર કોષને તેની જગ્યાએ
મંદિરના દેવવાણી સ્થાનમાં એટલે પરમ પવિત્ર સ્થાનમાં કરુબોની પાંખો તળે લાવીને મૂક્યો. કરુબોએ કોષની ઉપર પોતાની પાંખો પસારેલી હતી, તેથી કરુબોએ કોષ તથા તેના દાંડાઓ પર આચ્છાદન કર્યું. દાંડા એટલા લાંબા હતા કે તેના છેડા દેવવાણી સ્થાનની આગળ કોષ પાસેથી દેખાતા હતા, પણ તે બહારથી દેખાતા ન હતા. તે ત્યાં આજ સુધી છે. આજ સુધી છે એનો અર્થ એ થાય કે કાળ વૃત્તાંતના આ પુસ્તકો લખાયા ત્યાં સુધી. હવે કરાર કોષનું સ્થળાંતર ક્યાંય હવે નથી સ્થળાંતર કરવાનું. કરાર કોષ તમને યાદ હશે મિત્ર કે સિનાઈ પર્વત પાસેના અરણ્યમાં ઈશ્વરના કરાર કોષની રચના કરવામાં આવી હતી. એ પછી ઇઝરાયેલી પ્રજાએ 40 વર્ષ અરણ્યમાં ભટકતા રહેવામાં પ્રસાર કર્યા. એ લોકો જ્યાં જ્યાં જતા ત્યાં ત્યાં તેમની આગળ કરાર કોષ ઊંચકી જવામાં આવતો હતો. ઇઝરાયેલી પ્રજા વચનના દેશમાં પ્રવેશી ત્યારે યર્દન નદી પ્રથમ કરાર કોષે પસાર કરી હતી. ઇઝરાયેલી પ્રજા વચનના દેશમાં પહોંચી ગઈ પછી કરાર કોષનું એક સ્થળેથી બીજા સ્થળે સ્થળાંતર થતું. અરે એક વખત તો ફલિસ્તી લોકોએ ઇઝરાયેલી પ્રજા પાસેથી કરાર કોષ આંચકી પણ લીધો હતો અને પછી એ પરત કર્યો હતો. રાજા દાઉદ પાછળથી કરાર કોષને યરુશાલેમમાં લાવ્યો હતો અને ઈશ્વરનું મંદિર બંધાઈ રહે ત્યાં સુધી તેને સિયોન પર્વત પાસે રાખવાનો હતો. હવે મંદિર બંધાઈ ગયું છે અને કરાર કોષને પરમ પવિત્ર સ્થાનમાં મંદિરમાં મૂકવામાં આવ્યો છે. હવે આ કરાર કોષને ક્યાંય લઈ જવાનો નથી. ઇઝરાયેલી પ્રજાના દરેક પુરુષે વર્ષમાં 3 વખત પાસખા પર્વ વખતે, 50માના પર્વ વખતે અને માંડવા પર્વ વખતે મુલાકાત મંડપ પાસે આવવાનું હતું. આનો અર્થ એ થયો મિત્ર કે હવેથી ઇઝરાયેલી લોકોએ આ પર્વો દરમિયાન કરાર કોષ જ્યાં મૂકવામાં આવ્યો છે ત્યાં એટલે કે ઈશ્વરના મંદિરે આવવાનું રહેશે. તમને યાદ હશે મિત્ર કે ઈશ્વરનો કરાર કોષ એ તો પ્રભુ ઈસુ ખ્રિસ્તનો એટલે કે પ્રભુ ઈસુ ખ્રિસ્તના વ્યક્તિત્વનું સૂચન કરે છે. કરાર કોષની ઉપર ઈશ્વરનું દયાસન હતું જે પ્રભુ ઈસુ ખ્રિસ્તે કરેલ મનુષ્ય માટેના ઉદ્ધારના કાર્યનું સૂચન કરે છે. એટલે કે મનુષ્યના પાપનો દંડ ભરપાઈ કરવા પ્રભુ ઈસુ ખ્રિસ્તે પોતાનું પવિત્ર રક્ત વહાવ્યું એનું સૂચન કરે છે. બાઇબલમાં તમે જુઓ મિત્ર, નવા કરારના વિભાગમાં તો હિબ્રુ લોકોને લખેલા પત્રના 9મા અધ્યાયની 26મી કલમ કહે છે કે જો તે પ્રમાણે હોત તો સૃષ્ટિના સર્જનથી જ ઘણી વાર પ્રભુ ઈસુ ખ્રિસ્તને દુઃખ સહન કરવું પડ્યું હોત. એને બદલે જ્યારે સર્વ સમયોનો અંત પાસે આવ્યો છે ત્યારે પોતાના બલિદાનો દ્વારા પાપ દૂર કરવા પ્રભુ ઈસુ ખ્રિસ્ત સર્વકાળ માટે ફક્ત એક જ વાર પ્રવેશ. એટલે તમે જુઓ મિત્ર, પ્રભુ ઈસુ ખ્રિસ્તે કરેલ માનવ ઉદ્ધારનું કાર્ય એ કાયમી છે, મૂળ પાયારૂપ છે અને સ્થાપિત થયેલું છે. યાદ રાખો, પ્રભુ ઈસુ ખ્રિસ્ત વગર માનવીનું ઉદ્ધાર શક્ય નથી, એના દુષ્કર્મોના બંધનોમાંથી, એના પાપોની શિક્ષામાંથી. કારણ કે બાઇબલમાં તમે જુઓ નવા કરારના વિભાગમાં તો પ્રેષિતોના કાર્યના 4થા અધ્યાયની 12મી કલમમાં પણ એ પ્રગટ કરવામાં આવ્યું છે કે ઉદ્ધાર માત્ર પ્રભુ ઈસુ ખ્રિસ્તની જ મારફતે મળે છે. જેનાથી આપણો ઉદ્ધાર થાય એવા બીજા કોઈનું નામ ઈશ્વરે આખી દુનિયામાં માણસોને આપ્યું નથી. કારણ કે પ્રભુ ઈસુ ખ્રિસ્તે માથી અનુસાર શુભ સંદેશ બાઇબલમાં નવા કરારના વિભાગમાં એના 11મા અધ્યાયની 28મી કલમમાં આમંત્રણ આપતા કહ્યું છે કે ઓ સખત મજૂરી કરનારાઓ અને બોજ ઊંચકનારાઓ, તમે બધા મારી પાસે આવો અને હું તમને આરામ આપીશ. ખેર, આપણે આગળ વધીએ મિત્ર. 5મો અધ્યાય 10મી કલમ હવે જોઈએ. લખ્યું છે કે ઇઝરાયેલ પુત્રો મિસરમાંથી નીકળ્યા ત્યારે હોરેબ કે જ્યાં યહોવાહે તેઓની સાથે કરાર કર્યો ત્યાં મૂસાએ જે 2 પાટીઓ કોષમાં મૂકી હતી તે સિવાય બીજું કંઈ એમાં નહોતું. હવે મૂસાએ કરાર કોષમાં જે વસ્તુઓ મૂકી હતી એમાંની 2 વસ્તુઓ અહીં ખૂટે છે. એક તો હારૂનની કળી ફૂટેલી લાકડી અને માનના ભરેલું વાસણ. માનના એ પ્રભુ ઈસુ ખ્રિસ્ત જીવનની રોટલી છે એનું સૂચન કરતું હતું અને કળી ફૂટેલી હારૂનની લાકડી પ્રભુ ઈસુ ખ્રિસ્તના પુનરુત્થાનનું સૂચન કરતી હતી. પ્રભુ ઈસુ ખ્રિસ્તનું યાજક પદ એમના પુનરુત્થાન ઉપર આધારિત છે મિત્ર. હવે 11મી કલમ તમે જુઓ તો લખ્યું છે કે પવિત્ર સ્થાનમાંથી યાજકો નીકળ્યા. જે સર્વ યાજકો હાજર હતા તેઓએ પોતાને પવિત્ર કર્યા હતા અને જેઓ પોતાનું વારાનું કામ કરતા નહોતા તેઓએ પણ પોતાને પવિત્ર કર્યા હતા. બધા જ યાજકો પવિત્રીકરણ પામ્યા હતા. આમાં ગાયકો પણ હતા મિત્ર, સાથે સાથે વાદ્ય વૃંદ પણ હતું અને અન્ય સેવકો પણ હતા. હવે 13મી કલમ જુઓ. અને જ્યારે રણશિંગડાવાળાએ તથા ગાનારાઓએ યહોવાની સ્તુતિ કરવા તથા આભાર માનવા માટે
ઉચ્ચ સ્વરથી એક સરખો અવાજ કર્યો, અને જ્યારે તેઓએ રણશિંગડાથી, ઝાંઝોથી તથા વાજિંત્રોથી મોટો નાદ કાઢ્યો ને યહોવાની સ્તુતિ કરીને કહ્યું કે તે સારો છે, કેમ કે તેની કૃપા સર્વકાળ ટકે છે. તે વખતે યહોવાનું મંદિર મેઘથી ભરાઈ ગયું. આ એક મોટો મહાન પ્રસંગ હતો મિત્ર. 14મી કલમ કહે છે, તેથી યાજકો મેઘને લીધે સેવા કરવાને ઊભા રહી શક્યા નહીં, કેમ કે યહોવાના ગૌરવથી દેવનું મંદિર ભરાઈ ગયું હતું. હવે મિત્ર, આપણે 6થા અધ્યાયમાં જોઈશું તો આ પ્રસંગ માટે રાજા સુલેમાન સંદેશો આપે છે પોતાની પ્રજાને, અને મંદિરના અર્પણ માટે પ્રાર્થના કરે છે. 6થા અધ્યાયની પ્રથમ 3 કલમો જુઓ. ત્યારે સુલેમાને કહ્યું કે યહોવાએ કહ્યું છે કે હું તો ગાઢ અંધકારમાં રહીશ. મેં તારે સારું રહેવાનું મંદિર તથા સર્વકાળ સુધી તારે રહેવાનું સ્થળ બાંધ્યું છે. પછી રાજાએ ઇઝરાયેલની આખી જમાત તરફ પોતાનું મોં ફેરવીને તેઓને આશીર્વાદ દીધો. એ વખતે ઇઝરાયેલની આખી જમાત ઊભી રહી હતી. સુલેમાન હવે એક મોટો અને મહાન સંદેશ આપે છે. 4થી કલમ જુઓ. તેણે કહ્યું કે ઇઝરાયેલના દેવ યહોવાને ધન્ય હો, કે જેણે પોતાના મુખે મારા બાપ દાઉદને જે કહ્યું હતું તે તેણે પોતાને હાથે પૂરું કર્યું છે. તમે જુઓ મિત્ર, ઈશ્વરના મંદિરના બાંધકામ માટે રાજા દાઉદ જવાબદાર હતો. 5મી અને 6ઠ્ઠી કલમ કહે છે, મેં મારા લોકને મિસર દેશમાંથી કાઢ્યા, તે દિવસથી મેં મારું નામ ત્યાં રહે તે માટે મંદિર બાંધવા સારું ઇઝરાયેલના સર્વ કુળોમાંથી કોઈ નગરને પસંદ કર્યું નથી. તેમજ મારા ઇઝરાયેલ લોક ઉપર મેં કોઈ પુરુષને અધિકારી થવા સારું પસંદ કર્યો નથી, પણ મારું નામ રહેવા માટે યરુશાલેમને મેં પસંદ કર્યું છે, અને મારા ઇઝરાયેલ લોકનો ઉપરી થવા સારું દાઉદને મેં પસંદ કર્યો છે. ઈશ્વરે પોતાની સંપૂર્ણ અને માન્ય ઈચ્છામાં આ પૃથ્વીના કેન્દ્ર તરીકે યરુશાલેમ નગરને પસંદ કર્યું હતું મિત્ર. અને એક દિવસ આવશે જ્યારે યરુશાલેમ નગર પૃથ્વીનું કેન્દ્ર બનીને રહેશે. ઈશ્વરે પોતાના મંદિર માટે યરુશાલેમ નગરને પસંદ કર્યું, અને ઇઝરાયેલી પ્રજા માટે રાજા તરીકે દાઉદ રાજાને પસંદ કર્યો. માનવીના ઉદ્ધારકના આગમન માટે પણ મિત્ર ઈશ્વરે દાઉદ રાજાના વંશને પસંદ કર્યો, દાઉદ રાજાના વંશને. અને આ પસંદગી કરવા પાછળ ઈશ્વરની સંપૂર્ણ અને સ્વતંત્ર ઈચ્છા છે. મારા મિત્ર, કેટલી બધી વખત આપણી પસંદગી અને ઈશ્વરની પસંદગી વચ્ચે બહુ મોટો તફાવત હોય છે. મારા અને તમારા માટે મિત્ર ઈશ્વર પાસે ઈચ્છા છે. હું માનું છું કે પોતાના બાળક માટે ઈશ્વરની ઈચ્છા છે કે પોતાનું બાળક ક્યાં રહેશે, ક્યાં નોકરી કરશે, ક્યાં ધંધો કરશે, વગેરે વગેરે. આપણા જીવન માટે ઈશ્વરની ઈચ્છામાં સર્વ બાબતોનો સમાવેશ થાય છે મિત્ર. આપણી સૌથી મોટી સમસ્યા તો એ છે કે ઈશ્વરની ઈચ્છાના કેન્દ્રમાં રહેવું. ઈશ્વરની ઈચ્છા વિશે આપણે ઘણી બધી તાર્કિક દલીલો કરી શકીએ, પરંતુ એ સમયનો બગાડ છે. હકીકતમાં તો ઈશ્વરની ઈચ્છાના કેન્દ્રમાં રહેવું એ જ મિત્ર આપણા માટે એકમાત્ર કલ્યાણકારી સ્થાન છે. સાતમી કલમ જોશો. હવે ઇઝરાયેલના દેવ યહોવાના નામને સારું મંદિર બાંધવાનું મારા બાપ દાઉદના અંતઃકરણમાં હતું. રાજા સુલેમાન કહે છે કે તે દાઉદ રાજાની ઈચ્છા પ્રમાણે જ વર્ત્યો છે. ઈશ્વરના મંદિરના પુનર્નિર્માણમાં રાજા સુલેમાને દાઉદ રાજાની ઈચ્છા પ્રમાણે જ પગલાં ભર્યા છે. 10મી અને 11મી કલમમાં લખ્યું છે, યહોવા પોતે જે વચન બોલ્યો તે તેણે પૂરું કર્યું છે, કેમ કે હું મારા પિતા દાઉદને ઠેકાણે ઊભો થયો છું ને યહોવાના વચન પ્રમાણે ઇઝરાયેલના રાજ્યાસન ઉપર બેઠો છું. મેં ઇઝરાયેલના દેવ યહોવાના નામને સારું મંદિર બાંધ્યું છે, અને તેમાં મેં કોષ મૂક્યો છે, કરાર કોષ. એ કોષમાં યહોવાએ ઇસ્રાયેલ પુત્રોની સાથે જે કરાર કર્યો હતો એ છે. આ બધી બાબતો ધ્યાનમાં રાખવી જરૂરી છે મિત્ર. હવે તમે જુઓ, રાજા સુલેમાન મંદિરના અર્પણની અદ્ભુત પ્રાર્થના કરે છે. 12 અને 13 કલમ. યહોવાની વેદીની સન્મુખ ઇઝરાયેલની આખી જમાતની આગળ ઊભા થઈને તેણે એટલે કે સુલેમાન રાજાએ પોતાના હાથ પ્રસાર્યા. સુલેમાને પિત્તળનો 5 હાથ લાંબો, 5 હાથ પહોળો તથા 3 હાથ ઊંચો બાજઠ બનાવીને તેને આંગણાની વચ્ચે મૂક્યો હતો. તેના ઉપર તે ઊભો રહ્યો ને ઇઝરાયેલની આખી જમાતની આગળ તેણે ઘૂંટણ ટેકવીને આકાશ તરફ પોતાના હાથ પ્રસાર્યા. તમે જુઓ મિત્ર, સુલેમાન રાજાએ ઘૂંટણ ટેકવીને પ્રાર્થના કરી. સર્જનહારની હાજરીમાં સર્જન ઘૂંટણ ટેકવે એ જ સુયોગ્ય છે ને.
હવે સુલેમાન રાજા પોતાની પ્રાર્થનાનો આરંભ ઈશ્વરનો આભાર માનવાથી કરે છે. જુઓ 14 અને 15 કલમ. અને તેણે કહ્યું કે હે યહોવા, ઇઝરાયેલના દેવ, આકાશમાં તથા પૃથ્વી પર તારા જેવો કોઈ દેવ નથી. તારા જે સેવકો પોતાના ખરા અંતઃકરણથી તારી આગળ ચાલે છે, તેઓની સાથે તું કરાર પાળે છે તથા તેઓ પર તું કૃપા રાખે છે. તારા સેવક મારા પિતા દાઉદને તે જે વચન આપ્યું હતું તે તેની પ્રત્યે તે પાળ્યું છે. હા, તું તારા મુખેથી જે બોલ્યો તે પોતાની હાથે પૂરું કર્યું છે. જેમ આજ છે તેમ. ઈશ્વર સર્જનહાર છે એ માટે અને ઈશ્વર દયાળુ અને વફાદાર છે એ માટે સુલેમાન રાજા ઈશ્વરનો આભાર માને છે. મિત્ર, ઈશ્વરે એમની કૃપામાં દાઉદ રાજાના હૃદયમાં કાર્ય કર્યું હતું, ઇઝરાયેલી પ્રજામાં કાર્ય કર્યું હતું અને સુલેમાન રાજાના હૃદયમાં અને જીવનમાં કાર્ય કર્યું હતું. આપણા સમયમાં મિત્ર ઘણા લોકોને ઈશ્વરનો અનુભવ થવાની જરૂર છે. એવું લાગે છે કે લોકો દૂર ઊભા રહીને ઈશ્વરનો હાથ મચડવાનો પ્રયત્ન કરે છે અને એમાં સંતોષ માને છે. લોકો પોતાનાથી ઈશ્વરને દૂર રાખે છે અને એમ છતાં એ કહે છે કે હા હા હા, હું ઈશ્વરને ઓળખું છું. મારા મિત્ર, આપણે ઈશ્વર સાથે ઘનિષ્ઠ સંબંધ કેળવવાની જરૂર છે. ઘનિષ્ઠ સંબંધ. અને સતત ઈશ્વરની સંગતમાં રહેવાની જરૂર છે. 18મી કલમમાં લખ્યું છે, સુલેમાન રાજા કહે છે, શું દેવ ખરેખર માણસની સાથે પૃથ્વી ઉપર વસે? જો આકાશ તથા આકાશોના આકાશમાં તો તારો સમાવેશ થાય એમ નથી, ત્યારે આ જે મંદિર મેં બાંધ્યું છે તેમાં તારો સમાવેશ થવો એ કેટલું બધું અશક્ય છે. સુલેમાન રાજા ઈશ્વરને પ્રાર્થના કરતા આ પ્રમાણે કહે છે. અને આ બહુ જ અગત્યની કલમ છે મિત્ર, બહુ અગત્યની કલમ. અગાઉ આપણે એ વિશે જોઈ ગયા છીએ. સુલેમાન રાજા કે ઇઝરાયેલી પ્રજા ઈશ્વરને એક ઇમારતમાં પૂરી દેવાનો ઈરાદો રાખતા નહોતા, કારણ કે એ લોકો જાણતા હતા કે સમગ્ર સૃષ્ટિના સર્જનહાર જે અમાપ્ય છે, અનાદિ અગાધ, વિશાળ, અનંત છે, એ ઈશ્વરને કોઈ ઇમારતમાં કેદ કરી શકાય નહીં. મિત્ર, માણસની બુદ્ધિનો જરા વિચાર કરો. નાનકડી ઇમારત બનાવી દે, મંદિર એને નામ આપી દે અને એમાં ઈશ્વરને પૂરી દેવાનો પ્રયત્ન કરે છે માણસ. અરે, ઈશ્વરનું મંદિર તો મનુષ્ય અને ઈશ્વર વચ્ચેની મુલાકાત માટેનું સ્થળ હતું. મિત્ર, હવે 20મી કલમ જુઓ. શું કહે છે 20મી કલમ? રાત દિવસ આ મંદિર તરફ, એટલે જે ઠેકાણા વિશે તે કહ્યું છે કે મારું નામ હું ત્યાં રાખીશ, તે તરફ તારી આંખો ઉગાડી રહે, કે જેથી તારો સેવક આ સ્થળ તરફ મુખ ફેરવીને જે પ્રાર્થના કરે તે તું સાંભળે. તમે જુઓ મિત્ર, આ મંદિર મનુષ્ય ઈશ્વર સાથે મુલાકાત કરી શકે એ માટે બનાવવામાં આવ્યું હતું. 21મી કલમ, તારો સેવક તથા તારા ઇઝરાયેલી લોક આ સ્થળ તરફ મુખ ફેરવીને પ્રાર્થના કરે ત્યારે તેઓની યાચનાઓ તું સાંભળજે. હા, તારા રહેઠાણમાંથી એટલે આકાશમાંથી તું સાંભળજે અને સાંભળીને ક્ષમા કરજે. ઇઝરાયેલી પ્રજાના જનજીવનમાં ઈશ્વરનું મંદિર કેન્દ્ર સ્થાને રહેવાનું હતું. હવે આપણે 24 અને 25 2 કલમો જોઈએ મિત્ર. કાળ વૃત્તાંતનું બીજું પુસ્તક 6ઠો અધ્યાય. જો તારા ઇઝરાયેલી લોક તારી વિરુદ્ધ પાપ કર્યાને લીધે શત્રુના હાથે માર ખાય અને જો તેઓ પસ્તાવ કરીને પોતાના દેવ તરીકે તને કબૂલ કરે ને આ મંદિરમાં આવીને તારી પ્રાર્થના તથા યાચના કરે, તો તું આકાશમાંથી તે સાંભળીને તારા ઇઝરાયેલી લોકના પાપ ક્ષમા કરજે. જે દેશ તે તેઓને તથા તેઓના પિતૃઓને આપ્યો તેમાં તેઓને પાછા લાવજે. ઇઝરાયેલી પ્રજા પાપ કરે ત્યારે ઈશ્વરના મંદિર તરફ પાછું ફરવાનું હતું. 20મી કલમમાં લખ્યું છે, જ્યારે તેઓએ તારી વિરુદ્ધ પાપ કર્યાને લીધે આકાશ બંધ થઈ જાય ને વરસાદ ન વરસે, તે વખતે જો તેઓ આ સ્થળ તરફ મુખ ફેરવીને પ્રાર્થના કરે ને તારા નામનું સ્મરણ કરે, આ પ્રમાણે જ્યારે તું તેઓને પીડે ને તેઓ પોતાના પાપથી ફરે, તો આકાશમાંથી તે સાંભળીને તારા સેવકના તથા તારા ઇઝરાયેલી લોકના પાપની ક્ષમા કરજે. કેમ કે જે રૂડે માર્ગે તેઓએ ચાલવું જોઈએ તે તું તેઓને શીખવે છે અને તારો જે દેશ તે તારા લોકને વતન તરીકે આપ્યો છે તે પર વરસાદ મોકલજે. લોકોના પાપને કારણે જ્યારે દેશમાં દુકાળ પડે ત્યારે લોકોએ શું કરવાનું હતું? ત્યારે એ લોકોએ પ્રાર્થનામાં ઈશ્વર પાસે પાછા ફરવાનું હતું. 28મી કલમ, જો દેશમાં દુકાળ પડે, મરકી ચાલે, પછી સૂક, મસી, તીડ કે કાતરા પડે, જો તેઓના દેશના નગરોમાં તેઓના શત્રુઓ તેઓને ઘેરી લે, ગમે તે મરકી કે મંદવાળા આવ્યો હોય, ત્યારે ગમે તે પ્રાર્થના કે યાચના હર કોઈ માણસ અથવા તારા સર્વ ઇઝરાયેલી લોક પોતપોતાની પીડા અને પોતપોતાનું દુઃખ જાણીને પોતાના હાથો આ મંદિર તરફ પ્રસારીને કરે, તો તારા રહેઠાણ આકાશમાંથી
તું તે સાંભળીને ક્ષમા કરજે ને દરેક માણસનું અંતઃકરણ તું જાણે છે. માટે તેને તેની સર્વ કરણી પ્રમાણે ફળ આપજે, કેમ કે તું કેવળ તું જ સર્વ મનુષ્યોના અંતઃકરણો જાણે છે. ઇઝરાયેલી લોકોના જીવનમાં ગમે તે મુશ્કેલીઓ કે ઝંઝાવાતો આવે ત્યારે તેમને ઈશ્વરના મંદિરમાં આવીને ઈશ્વરને પ્રાર્થના કરવાની હતી. મારા મિત્ર, યાદ રાખો, ઈશ્વર આપણને જાણે છે અને એ જ કારણસર મિત્ર આપણે ઈશ્વર સાથે રોજ બરોજ દૈનિક ધોરણે સતત વ્યવહાર કરતા રહેવું જોઈએ. હવે 32 થી 33 કલમ જોઈએ. લખ્યું છે, વળી પરદેશી કે જેઓ તારા ઇઝરાયેલી લોકમાંના ન હોય તેઓ જ્યારે તારા મોટા નામ તથા તારા પરાક્રમી હાથ તથા તારા લંબાવેલા ભુજની ખાતર દૂર દેશથી આવીને તેઓ આ મંદિર તરફ મુખ ફેરવીને પ્રાર્થના કરે, ત્યારે તું તારા રહેઠાણ આકાશમાંથી તે સાંભળજે ને તે પરદેશી જે સગળી બાબત વિશે તને વિનંતી કરે તે પ્રમાણે તું કરજે, કે જેથી પૃથ્વીના સર્વ લોક તારું નામ જાણીને તારા ઇઝરાયેલી લોકની પેઠે તારી બીક રાખે ને તેઓ જાણે કે આ મંદિર જે મેં બાંધ્યું છે તે તારા નામથી ઓળખાય છે, તારા નામથી ઓળખાય છે. આમ લોકોને સાચા ઈશ્વર તરફ લાવવાની આ કેટલી મોટી મહાન યોજના હતી. તમે જુઓ મિત્ર, ઈશ્વરનું મંદિર માત્ર ઇઝરાયેલી લોકો માટે નહોતું. ઈશ્વરનું મંદિર તો આખી દુનિયા માટે ખુલ્લું હતું. પૃથ્વીના છેડેથી પણ આવેલ અજાણી વ્યક્તિ ઈશ્વરના મંદિરમાં ઈશ્વરને મળી શકે. 36મી કલમ શું કહે છે? જો તેઓ તારી વિરુદ્ધ પાપ કરે, કેમ કે પાપ ન કરે એવું કોઈ માણસ નથી, ને તું તેઓ પર પોપાયમાન થઈને તેઓને તેઓના શત્રુઓના હાથમાં સોંપે ને તેથી તેઓને આગેના કે પાસેના દેશમાં બંદીવાન કરીને પકડી લઈ જવામાં આવે તો પણ જે દેશમાં તેઓને બંદીવાન તરીકે લઈ જવામાં આવ્યા હોય ત્યાં જો તેઓ વિચાર કરે ને તેઓની ગુલામગીરીના દેશમાં પસ્તાવો કરીને તારી યાચના કરીને કહે કે અમે પાપ કર્યું છે, અમે વિપરીત રીતે વર્ત્યા છીએ, અમે દુષ્ટતા કરી છે, તો તું આકાશમાંથી એટલે તારા રહેઠાણમાંથી તેઓની પ્રાર્થના તથા તેઓની યાચના સાંભળીને તેઓનો પક્ષ લેજે અને તારા લોક જેઓએ તારી વિરુદ્ધ પાપ કર્યું છે તેઓને ક્ષમા કરજે. ઈશ્વર, તમે જુઓ કેટલી અદ્ભુત વ્યવસ્થા આપે છે. જે દેશમાં ઇઝરાયેલી પ્રજાને ગુલામો તરીકે લઈ જવામાં આવે ત્યાં તેઓએ ઈશ્વરના મંદિરની દિશામાં ફરીને ઈશ્વરને પોકાર કરવાનો હતો. દાનિયેલ પ્રબોધક આ પ્રમાણે કરતો હતો. મિત્ર, તમે જુઓ મિત્ર, ઈશ્વરનું મંદિર ઈશ્વર સાથે મનુષ્યની મુલાકાત માટેનું સ્થળ હતું. આગળ 41 અને 42 છેલ્લી 2 કલમોમાં લખવામાં આવ્યું છે. ઈશ્વરને પ્રાર્થના કરતા સુલેમાન આ પ્રમાણે કહે છે કે હે યહોવા દેવ, તું તથા તારા સામર્થ્યનો કોષ તારા વિશ્રામ સ્થાનમાં ઉઠી આવ. હે યહોવા દેવ, તારા યાજકો વિજયી વસ્ત્રથી વેષ્ટિત થાય, તારા ભક્તો ભલાઈમાં આનંદ માને. હે યહોવા દેવ, તારા અભિષિક્તની અવગણના ન કર, તારા સેવક દાઉદ ઉપરની કૃપાનું સ્મરણ કર. આ તો એક વૈભવી પ્રાર્થના છે મિત્ર. અને એટલા માટે મારે અને તમારે મિત્ર પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં ઈશ્વરને પ્રાર્થના કરતા રહેવાની જરૂર છે, કારણ કે પ્રભુ ઈસુ ખ્રિસ્તે પોતાનું રક્ત વહાવીને આપણા માટે ઈશ્વરનું ન્યાયાસન ઈશ્વરના દયાસનમાં ફેરવી નાખ્યું છે. ઈસુ ખ્રિસ્તે પોતાનું રક્ત વહાવીને ઈશ્વર પિતા સાથે આપણું સમાધાન કરાવ્યું છે, અને એટલે ઈશ્વર પિતા આપણને તેમની દયા આપી શકે છે. સંકટને સમયે હાજર મદદગાર એવા ઈશ્વર આપણને મળ્યા છે મિત્ર. જ્યારે પણ જીવનમાં ઝંઝાવાતો આવે, મુશ્કેલીઓ આવે, વિકટ સંજોગો આવે, ત્યારે ઈશ્વરને તરત પોકાર કરવાની જરૂર હોય છે. ઈશ્વર આપણને એ બાબત તરફ જાગૃત રાખે. ઈશ્વર તમને આશીષ આપો. આમીન. પ્રિય મિત્રો, આજે આપણે શીખ્યા કે ઈશ્વર જણાવે છે કે તેમની સાથે સંગત જાળવવા માટે આજ્ઞાપાલનની જરૂર છે. ઈશ્વર આપણા અર્પણો, કરણીઓ અથવા ધાર્મિકપણાની બાહ્ય અભિવ્યક્તિઓ કે દેખાવો કરતાં આપણી પાસે આજ્ઞાપાલનની વધારે આશા રાખે છે. સુલેમાન રાજાએ બધા જ આગેવાનોને ભેગા કર્યા જેથી યોગ્ય રીતે ઈશ્વરની ઉપાસના કરી શકે અને પોતાને સમર્પિત કરી શકે. આ સમયોમાં આપણે પણ ઈશ્વરની સાથે સંગત જાળવી રાખવા માટે પ્રતિબદ્ધતાની જરૂર છે. ઈશ્વર પણ ઈચ્છે છે કે તમે ખાતરી કરો કે તમે જવાબદાર રહીને અને બીજાઓને પ્રોત્સાહિત કરીને તમારી પ્રતિબદ્ધતાઓ
જાળવી રાખો. વિલંબ કર્યા વિના ઈસુને અનુસરવા પ્રતિબદ્ધ બનો. જ્યારે કરાર કોષને મંદિરની મધ્યમાં યોગ્ય રીતે મૂકવામાં આવ્યો ત્યારે યાજકો યહોવાની એટલે કે ઈશ્વરની સ્તુતિ કરવા તથા આભાર માનવા માટે ઉચ્ચ સ્વરથી સ્તુતિ આરાધના કરવા લાગ્યા. આજે આપણે ઈશ્વરની સાથે સંગત જાળવવામાં આરાધના અને સ્તુતિનો પણ સમાવેશ કરવો જોઈએ. ઈશ્વરે સુલેમાનને રાજા તરીકે ઊંચો કર્યો કારણ કે તે નમ્ર સેવક હતો. સુલેમાન તેના શબ્દોમાં, તેની માન્યતાઓમાં અને રાજા તરીકેની તેની સેવામાં નમ્ર હતો. ઈશ્વરે તેને ઇસ્રાયેલના મહાન રાજા બનવા માટે ઊંચો કરીને પુરસ્કાર આપ્યો. આપણે સુલેમાન રાજાની જેમ નમ્ર બનીને ઈશ્વરની સેવા કરીએ જેથી ઈશ્વર આપણને ઉચ્ચ પદે મૂકે. મિત્રો, મને ખાતરી છે કે આજનો અભ્યાસ આપને ખૂબ ગમ્યો હશે, કેમ કે આજના અભ્યાસ મારફતે તમને નમ્રતા વિશે જાણવા મળ્યું છે. તમે ઈશ્વરની મંડળીના બાંધકામમાં નમ્રતા રાખવા તૈયાર છો? ઈશ્વર આ બાબત સમજવા તમને મદદ કરે. વહાલા દર્શકો, અમારો સંપર્ક કરીને આપના પ્રતિભાવો અમને જણાવી શકો છો. આવો આપણે કાર્યક્રમને સમાપ્ત કરતા પહેલા પ્રાર્થના કરીએ. વહાલા પરમેશ્વર, અમે ઘણી બધી વખત તમને આધીન થવું જોઈએ તેવી રીતે આધીન થયા નથી. અમે અક્કડ રહ્યા, અમારી ગરદનો અમે અક્કડ રાખી. દેવ, તમે અમને મદદ કરો કે અમે નમ્ર બનીએ. અમે અમારા જીવનમાં નમ્રતાને ધારણ કરીએ. અમારા કુટુંબમાં, અમારી નોકરીના સ્થાને, અમારા રસ્તામાં આવવા જવામાં પવિત્ર દેવ, જે વ્યક્તિઓની સાથે અમે વ્યવહાર કરીએ તેઓની સાથે બહુ નમ્રતાપૂર્વક વ્યવહાર કરનાર બનીએ. પવિત્ર પ્રભુ, અમે અમારી મંડળીમાં નમ્રતાપૂર્વક તમારી આરાધના કરનાર બની જઈએ. પવિત્ર દેવ, તમે અમને વધારે ને વધારે નમ્ર બનાવતા જાઓ. અમારી આ પ્રાર્થના ઈસુના નામમાં માગીએ છીએ. આમેન. વહાલા દર્શકો, અમે આપના ફોનની રાહ જોઈ રહ્યા છીએ. ઈશ્વર આજનો આશીર્વાદ આપ સર્વને ચોક્કસ આપો. એ જ પ્રાર્થના સાથે હું આપની વિદાય લઉં છું. આમેન. મિત્રો, ગત પ્રશ્નનો જવાબ છે હીરામ રાજાની. આજનો પ્રશ્ન છે, ઈશ્વરનું ન્યાયાસન શામાં ફેરવાઈ ગયું? જવાબ આપેલ સ્ક્રીન પર દર્શાવેલ વોટ્સએપ નંબર પર આપવાનો રહેશે. કાર્યક્રમ દરમિયાન પૂછેલા પ્રશ્નનો સાચો જવાબ આપનાર વિજેતાઓના નામ દર મહિનાના પ્રથમ સોમવારે જાહેર કરવામાં આવશે. શું તમને આ કાર્યક્રમ ગમ્યો? અત્યારે જ અમને મિસ કોલ કરો.